વેલકમ બેક. અને વિસાવદર પેટા ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર છે, કારણ કે સૌથી વધારે રસપ્રદ આ બેઠક છે અને અત્યારે 10 રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટી આગળ થઈ ગઈ છે અને આ લીડમાં ગોપાલ ઇટાલિયાની લીડમાં ખાસો એવો વધારો થયો છે. વિસાવદર બેઠક પર અત્યારે રોમાંચભરી સ્થિતિ છે, ભારે રસાકસી જોવા મળી રહી છે અને 10 રાઉન્ડની ગણતરી બાદ આમ આદમી પાર્ટીની લીડમાં મોટો વધારો થયો છે. 2000 કરતા આમ આદમી પાર્ટી 10મા રાઉન્ડના અંતે 4181 મતથી આગળ નીકળી ગઈ છે. એટલે 9મા રાઉન્ડના અંતે જે 2000 લીડથી આગળ હતી તે 4000 કરતાં પણ વધારે થઈ ગયો છે. ભાજપના કિરીટ પટેલને 28,310 મત મળ્યા છે, તો ગોપાલ ઇટાલિયાને અત્યારે 4000 કરતાં પણ વધારે મત મળ્યા છે. સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સરખામણીમાં અને 4181 મતથી અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ નીકળી ગયા છે. એટલે કિરીટ પટેલ વર્સસ ગોપાલ ઇટાલિયાનો આ જંગ છે. બંને મજબૂત ચહેરાઓ છે. એક તરફ કિરીટ પટેલ કે જેઓ કુશળ સંગઠક માનવામાં આવે છે અને મજબૂત નેતા માનવામાં આવે છે, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા કે જે યુવા આક્રમક ચહેરો માનવામાં આવે છે અને એના કારણે સૌ કોઈની નજર આ બેઠક પર હતી કે આખરે વિસાવદરમાં શું થવાનું છે. વિસાવદરમાં 18 વર્ષનો જે વનવાસ છે ભારતીય જનતા પાર્ટીનો, એનો અંત આવશે. આ વખતે પરિવર્તન આવશે કે પછી ફરી પાછું એ પુનરાવર્તન ભારતીય જનતા પાર્ટીને વિસાવદરની જનતા અહીંયા સત્તાથી દૂર રાખે છે, એના પર સૌ કોઈની નજર હતી અને આ પરિણામો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નીતિન રાણપરિયા 3481 મત એમને મળ્યા છે. એટલે કોંગ્રેસ લગભગ ક્યાંય હરીફાઈમાં દેખાતી નથી અને એટલા માટે સીધી લડાઈ અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થઈ ગઈ છે. અને કડી બેઠકથી પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કડીમાં સતત ભારતીય જનતા પાર્ટી જ્યારથી મતગણતરીની શરૂઆત થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. કડી બેઠક પર પેટા ચૂંટણીની મતગણતરીમાં 9મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. કડી બેઠક પર આમ આદમી પાર્ટી ચિત્રમાં નથી દેખાતી. અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ દેખાઈ રહી છે, પરંતુ બંને વચ્ચે લીડનો જે તફાવત છે ખૂબ મોટો છે. ભાજપના ઉમેદવાર 11,116 મતથી આગળ ચાલી રહ્યા છે. જોકે આમ પણ કડી પર ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો વિશ્વાસ હતો, એ ખાતરી હતી કે આ બેઠક જીતી જવાશે, કારણ કે સુરક્ષિત ગઢ માનવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી 3 વખત જીત્યા છે અને 2009માં જ્યારે પુનઃસમાંકન થયું અને આ બેઠકને એસસી આરક્ષિત બેઠક જાહેર કરવામાં આવી, ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટી 2012ને બાદ કરતા 2012માં રમેશ ચાવડા કે જેઓ અત્યારે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે, તેમણે હિતુ કનોડિયાને એ વખતે હરાવ્યા હતા. જોકે ત્યારબાદ તેઓ પોતે કરશન સોલંકી સામે 2017માં પણ હાર્યા હતા, 2022માં પણ હાર્યા હતા. 2017માં કે જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, 99 બેઠક પર સમેટાઈ ગઈ હતી અને 95 બાદનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું અને એ વખતે પણ આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કરશન સોલંકી જીતવામાં સફળ રહ્યા હતા. 2022માં તેઓ પણ જીત્યા હતા, પરંતુ ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં તેમનું અવસાન થયું, નિધન થયું અને એના કારણે આ બેઠક ખાલી પડી હતી અને રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા અને કોંગ્રેસે ફરી એક વખત એ રમેશ ચાવડા કે જેઓ 2012માં જીત્યા હતા એમના પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. અને ચર્ચામાં આગળ વધીએ. જયવંતભાઈ આપણી સાથે જોડાયેલા છે, મુકેશ પંચાલ પણ જોડાયેલા છે અને ભૂષણ ભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે જોડાયા છે. ભૂષણભાઈ, વિસાવદરની બેઠક કે જેમાં તમને સૌથી વધારે ડર હતો, લાગે છે કે અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે આ ડર હજુ પણ અકબંધ છે? ડર નથી, ભય નથી. અચ્છા, ભરોસો છે, વિશ્વાસ છે. અને આ ભરોસો ને વિશ્વાસ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલ કામગીરી, ગુજરાતની અંદર જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે, વિસાવદરની જનતાને વિશ્વાસ છે, જનતા ઉપર વિશ્વાસ છે કે નકારાત્મક રાજનીતિ જે પ્રકારે આમ આદમી પાર્ટી કે બાકીના ઉમેદવાર કે બાકીના લોકોએ કરી, પણ આ નકારાત્મક રાજનીતિને ચોક્કસપણે ભરોસા સાથે, વિશ્વાસ સાથે, શ્રદ્ધા સાથે મતદાનના એક રાઉન્ડની અંદર છેલ્લા રાઉન્ડ સુધીમાં એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના મતદારોનો, સંગઠનના કાર્યકર્તાઓનો નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી કડી અને વિસાવદર બંને બેઠકો ઉપર વિજય બનશે. પરિણામ લોકોને ખબર છે કે નકારાત્મક રાજનીતિ, કોઈને ગાળ બોલી, માનસિકતા ગુમાવી દેવી, લોકોની વચ્ચે જઈને, તો લોકોને ખબર છે કે ભાઈ આખરે જે કામો થયા છે કે કામો થઈ રહ્યા છે
તો એ કામોની દિશામાં આગળ વિકાસની દ્રષ્ટિએ આ દેશની અંદર રાજનીતિની અંદર બદલાવ આવ્યો છે. વચનો વાયદાઓ હવે બધા ગયા અને એ વચનો વાયદાઓની રાજનીતિ ખતમ થઈ ગયા પછી પરફોર્મન્સ ઓફ પોલિટિક્સની રાજનીતિ હવે લોકો સમજે છે અને એ સમજે છે ત્યારે નિશ્ચિતપણે હું અહીંથી અત્યારે કહું છું કે છેલ્લા તબક્કાની અંદર ભારતીય જનતા પાર્ટી કડી સાથે વિસાવદરની પણ સીટ ઉપર નિશ્ચિતપણે વિજય બનશે. ઠીક છે, હજુ પણ અવિશ્વાસ છે અને આશા અમર છે, સ્વાભાવિક છે. મુકેશભાઈ આપની સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટી એ વિસાવદરની બેઠક વિશ્વાસ છે અને એ હોવો જોઈએ કોઈ પણ પક્ષને, એ હારે તો પણ વધારે કંઈ ગુમાવવાનું નથી, પરંતુ કોંગ્રેસને એ હતું કે ક્યાંક કંઈક એકાદ આશાનો સંચાર થાય, એકાદ બેઠક મળે, પણ એ પણ ક્યાંય મળતી દેખાતી નથી અત્યારે તો. હાલ તો તમારી વાત સાથે 100% સંમત છું, પણ જે રીતની વાત ભાઈ કરી રહ્યા છે કે છેલ્લે તો એમ કે અમે જીતીશું, આ વાક્ય છે ને થોડું બિલકુલ આ સવાલ આપનો યથાવત રહેશે. આપની પાસેથી જવાબ મેળવવો છે. છતાંય મહત્વપૂર્ણ સમાચાર, 10મા રાઉન્ડની મતગણતરી કડીમાં પૂર્ણ થઈ ગઈ છે અને કડીમાં સતત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 11,000 મતની જે લીડ હતી એમાં સ્વાભાવિકપણે વધારો થયો છે. 10મા રાઉન્ડની મતગણતરી કડીમાં પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા આમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે અને આ 11,000ની લીડ હતી એમાં 4,000નો સીધો વધારો થયો. 15,790 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આગળ ચાલી રહ્યા છે. 43,859 મત એમને મળ્યા છે. કોંગ્રેસના રમેશ ચાવડાને 27,069 મત મળ્યા છે. એટલે બંને ઉમેદવારોને મળેલા મતનું અંતર એ સતત વધી રહ્યું છે અને આ અંતર એ ભાજપ તરફી જઈ રહ્યું છે. મુકેશભાઈ, આપની પાસે આવે આપનો જવાબ. એટલે મારું એવું કહેવું છે કે આ જે વાક્ય છે ને એ દરેક વખતે હોય છે અને એ પ્રજાને અને વિરોધ પક્ષને બધાને એક સરપ્રાઈઝ લાગે. બીજી વાત એવી છે કે જે રીતે મેં વાત કરતો હતો ને તમારા કોઈ સમાચાર આવ્યા કે જેની અંદર 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છતાં પણ એવો દુષ્પ્રચાર કરવો કે આ વિસાવદરની અંદર એમણે જે વનવાસ હતો 15-17 વર્ષનો, એમાં વિસાવદરનો વિકાસ એટલે નથી થયો કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી, એવો પ્રચાર એમણે જબરજસ્ત બૂથ ઉપર કર્યો છે. એટલે સ્વાભાવિક રીતે ગુજરાતની સાણી જનતા એવું વિચારે કે ભાઈ આ વાત સાચી હોઈ શકે. અને બીજી વાત એવી છે, ઓકે, બિલકુલ આવીશું આપની પાસે. વિસાવદરથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સહયોગી નુપુર જોડાયેલા છે. નુપુર. કૃષ્ણા, લગભગ અડધા